ચાલો મિત્રો, તો હું આજે લઈને આવ્યો છું મેલડીમાંની વાર્તા. એક હતું નાનકડું ગામ. એમાં એક ગામના સીમાડે એક વડલો હતો. એક વડલે ચૂડેલ રહેતી હતી. એ ચૂડેલ ગામવાળા માણસોને હેરાન કરતી અને નાના છોકરા આવે તો એને ખાઈ જતી. એવું બધો એનો ત્રાસ હતો ગામમાં. એક દિવસ ગામવાળાએ બધાએ વિચાર કર્યો કે આજે આપણે બધાએ સાથે મળીને દાદા આગળ જાશું. જે દાદા મેલડીમાંના નાનપણથી ભગત છે, એને તો મેલડીમાં સહાય છે અને એ આપણો સાથ આપશે એવું સમજીને બધાએ ગામવાળા સાથે મળીને એ દાદા પાસે ગયા. દાદા એની કુટિયામાં હતા અને કીધું કે દાદા અમારી મદદ કરો, અમે બધા મુસીબતમાં આવી ગયા છીએ. એક વડલા નીચે એક ચૂડેલ રહી છે, એ અમારા છોકરાને ખાઈ જાય છે અને એમને ત્યાંથી વટવા નથી દેતી, કારણ કે ગામની બહાર જવાનો રસ્તો ત્યાંથી જ હતો. કે અમને પરેશાન કરે છે, હેરાન પરેશાન કરે છે ત્યાંથી નીકળી એટલે, ને અમારા છોકરાને ખાઈ જાય છે. તો દાદાએ કીધું કે મારી મેલડીને વાત કરું. કે દાદાએ પાટ માંડ્યો અને મેલડીને પાટ ઉપર બોલાવીને કીધું કે આ ગામવાળા બધા તારી આગળ આવ્યા છે, તારો સહારો લઈને આવ્યા છે કે તું બધો એને પાર પાડી છે આ દુઃખમાંથી, એટલે તારે આ કામ કરવું પડશે. મેલડી પાટ ઉપર આવીને બોલી કે હા, એ ચૂડેલને હોય કે ગામમાંથી તો ઠીક, પણ કે ગામની બહાર પણ થાય નહીં રહેવા દઉં, એને હું ભોમાં પથારી કરીને પાડી દઈશ કે, એટલે ભોમાં ઉતારી દઈશ એમ. તો પછી દાદાએ કીધું કે તો જા, હું તને આદેશ આપું છું કે એ ચૂડેલને તો કે વડલાના ઉપરથી કે ચોટલો ખેંચીને પાડ અને ભોમાં ઉતારી દે. તે મેલડીમાં ગયા, પછી વડલા નીચે ગયા અને ચૂડેલના બેઠી હતી વડલાની ડાળ ઉપર. તે એણે કીધું કે તને કાંઈ રહેવામાં કોઈ વાંધો નથી, પણ તું ગામવાળાને હેરાન કરવાનું બંધ કરી દે. મેલડીએ પહેલાં એને સલાહ આપી કે તું બધાને હેરાન કરવાનું બંધ કરી દે, તને કોઈ રહેવા દેવામાં કાંઈ વાંધો નથી, પણ તું છોકરાને ખાઈ જાશો અને ગામવાળાને હેરાન કરશો એટલે હું તને આ જીવતી નહીં મેકું. એમ કરીને મેલડીમાં ખાલી એક હાથ માર્યો ને ત્યાં એ ચૂડેલને ભોમાં પથારી દીધી, એટલે ભોમાં ઉતારી દીધી અંદર. અને ચૂડેલે ભોમાં ઉતરી ગઈ પછી એનો મતલબમાં એના કરમ એવા હશે એટલે એ પાછી આવી એનો આત્માને કીધું, મેલડીમાંને પગી લાગી કે માં મને આ જન્મમાંથી મુક્તિ આપી, એના માટે હું તમારા પગે પડું છું. એમ કહીને ચૂડેલ પગે પડીને સ્વર્ગ સ્થાનમાં વહી ગઈ. અને ગામના લોકો મેલડીમાંને તે દિવસેથી બહુ જ માનવા માંડ્યા અને જે કામ મેલડીમાંને સોંપે એ કામ બધું થઈ જતું એ લોકોનું. ત્યારથી બધા મેલડીમાંને ખૂબ જ માનવા માંડ્યા. પછી દર વર્ષે એ મેલડીમાંનો ઉત્સવ કાઢવા માંડ્યા. વાજતે ગાજતે મેલડીમાંની ચૂબી લઈને ગામના સીમાડે તક આવીને પાછા મંદિરે પાછી બેસાડી દેતા. દર વર્ષે એમ ઉત્સવ કરતા. ગામવાળાને બધા એને સુખ શાંતિ થઈ ગઈ અને મેલડીનો ને હાથ કેમ હોય એવી રીતના બધે પાવન ધરતી થઈ ગઈ. એટલે જે મેલડીમાંને માનતા હોય ને એને દુઃખ આવશે, પણ એ કોઈ દિવસ તમને દુઃખમાં કાંઈ આડું પગલું તમને નહીં ભરવા દે, એ દુઃખમાંથી તમને બચાવશે જ તે. એટલે મેલડી ઉપર ભરોસો રાખતા હોય ને તો 100% રાખજો. આજની તો કાલ એ જવાબ દેશે જ તે. બોલો, જય મેલડીમાં.